ભાવનગર ઉમરાળા પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા હતા। અકસ્માત કેસમાં એક શખ્સ પાસે 3 લાખની માંગણી કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા। રૂપિયા નહીં આપતા શખ્સને ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। ભાવનગર ઉમરાળા પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા। અકસ્માત કેસમાં એક શખ્સ પાસે 3 લાખની માંગણી કરવાના આરોપ લગાડવામાં આવ્યા હતા। રૂપિયા નહીં આપતા શખ્સને ઢોરમાર માર્યાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। વંગદરાના હરિશંકરસિંહ ગોહિલે આ આક્ષેપ લગાવ્યા હતા। ઉમરાળાના પીએસઆઈ બગલરિયા પર આ લાંચ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। હાલ ઇજાગ્રસ્ત આરોપીને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। મારું નામ રાજેન્દ્રસિંહ એડવોકેટ ઉમરાળા ખાતે છેલ્લા 20 વર્ષથી વકીલાત તરીકેનો વ્યવસાય કરું છું। બરાબર, આ કામના જે કહેવાતા આરોપી છે હરિચંદ્રસિંહભાઈ નીરુભા ગોહિલ, મૂળ ગામ તેમનું વાંગદરા, તેમને 279, 337, 338 કેસની અંદર અટક કરવામાં આવેલા, પરંતુ તેમને હાલના જે પીએસઆઈ રહ્યા હલગરિયા સાહેબ, એમણે પોતે કંઈક રૂપિયાની માગણી કરેલી એવી મને વાતોથી જાણવા મળેલું, અને હું તેમની હોસ્પિટલમાં અત્યારે ખબર કાઢવા આવ્યો છું। ત્યારે તેમણે મને વાત કરી કે મારી પાસે એને 3 લાખ રૂપિયાની માગણી કરીશ અને જો તમને 3 લાખ રૂપિયા ન આપવામાં આવે તો તમને 307ના કેસની અંદર ફસાવી દઈશ। અને ઉપરાંત તો તમને કહું, એ ભાઈને એવી ધમકી આપી કે તમારા વકીલ છે ને એ વકીલને કહેજો એને કે દારૂ પીવાની ટેવ હોય તો દારૂ ના પીવે, કે દારૂના કેસની અંદર હું તેમને ફિટ કરી દઈશ, અને ખરેખર હાલમાં હું દારૂ પીતો નહીં, બરાબર, અને મને ખોટી ધમકી મારી એણે। અને બીજા નંબરની અંદર એમ છે આ ભલગરિયા સાહેબ છે, એમની વિરુદ્ધ એક કેસ અત્યારે હાલની અંદર ઉમરાળા નામદાર કોર્ટની અંદર પેન્ડિંગ છે, બીજો કેસ થવાની તૈયારીમાં છે, અને આ ત્રીજો કેસ તમને કહું હરિચંદ્રસિંહજીભાઈએ આજે રોજ એફઆરઆઈ નોંધાવવા માટેની કાર્યવાહી ટૂંક સમયની અંદર પોલીસ શરૂ કરી રહી છે। અને હાલ જોવા જઈએ તો બે આઈસીયુની અંદર હરિચંદ્રસિંહભાઈ જે છે કહેવાતા આરોપી, એમની હાલત જોઈએ તો નાજુક હાલત છે, કે કારણ કે તેની છાતી ઉપર એક મૂકો મારવામાં આવ્યો તો હૃદય છે એ થોડું ધીમું પડી જતાં તમને કહું હાર્ટ એટેકનો તમને હુમલો આવી શકે તેવી પરિસ્થિતિ છે। કદાચ પરિસ્થિતિ એ પણ ઉત્પન્ન થાય કે એમને અહીંથી રિફર કરવામાં પણ આવે। તમને કેવી રીતે ધમકી દેવામાં આવી વકીલ સાહેબ? વકીલ સાહેબ મને પોતાને વ્યક્તિગત ધમકી દેવામાં નથી આવી તમને કહું, પણ મને જાણવા મળ્યું મારો ક્લાયન્ટ છે તમને કહું હરિચંદ્રસિંહ ગોહિલ જે છે એ મારો અસીલ છે તમને કહું, એણે મને વાત કરી કે આ વકીલ છે ને કે એને કે દારૂ પીવાની આદત છે, પણ કે એને અમે પકડી લઈશું કે, પણ ખરેખર મારી એવી કોઈ આદત છે નહીં, અને હું કોઈ દારૂ પીતો નહીં ભાઈ, બરાબર। આવી બધી ધમકી મને મારી છે, પણ મને એમાં કોઈ રસ નથી, અને હું કાંઈ તમને કોઈ એની અંદર કોઈ કાર્યવાહી કરવા માગતો નથી। પણ કહેવાનો મતલબ કે હરિચંદ્રસિંહજી ભાઈ છે, પિન્ટુભા પોતે ઉર્ફે પિન્ટુભા, એને જે પ્રકારની તમને કહું મારકૂટ કરી, પગના તળિયા ઉપર તમને કહું 10 ધોકા મારવામાં આવ્યા, છાતી ઉપર એક જોરદાર મૂકો માર્યો, જેથી હૃદયને નુકસાન થયું, અને હાલ એનું હૃદય છે ને એ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, અને આઈસીયુ વોર્ડની અંદર છે દાખલ। આજે હું ખબર કાઢવા આવ્યો ત્યારે મને ખબર પડી, અને એમને મને બધી વિગતવાર માહિતી આપી, અને હાલ તેમની જોડે 2 પોલીસ છે, અને ખરેખર આરોપી છે કહેવાતા આરોપી, એને 24 કલાક રાખવાને બદલે એમને 48 કલાક તમને કસ્ટડીની અંદર રાખવામાં આવ્યા છે। અને એ જો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જોતા એવું લાગે છે તમને કહું કે એમને 24 કલાક વધારે તમને રાખવામાં આવ્યા છે ઉમરાળા પોલીસ સ્ટેશનની અંદર। અને બીજી રીતે જોવા જઈએ તો આ કામના હરિચંદ્રસિંહજીભાઈ એની ઉપર અગાઉ ગુના હતા 1-2, પણ એની અંદર એ નામદાર અદાલતે એને નિર્દોષ જાહેર કર્યા છે અને છૂટી ગયેલા છે તમને કહું। હાલ એની ઉપર કોઈ તમને ગુનો છે નહીં પેન્ડિંગ, બરાબર। અને ખોટી તમારું નામ? મારું નામ છે ગોહિલ દિગ્વિજયસિંહ નીરુભા ગોહિલ, ગામ વાંગદરા। કઈ જગ્યાએ રહ્યો અને શું બનાવ છે? ગામ વાંગદરા રહી હતી, અને કાલ મારા ભાઈને એક ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ હતી, પછી રાત્રિના 6 વાગે એને માર્યા, ઓફિસમાં લઈ જઈ બહુ માર માર્યો। પીએસઆઈ પોતે પીએસઆઈ ભલગરિયા સાહેબે માર્યો, પગના તળિયામાં માર્યો, છાતીના ભાગમાં માર્યું। ત્યારથી પછી સવારમાં હું ત્યાં ગયો, પછી લોકઅપમાં પૂરી દીધા। શું ગુનામાં લઈ ગયા હતા? ગાડી અમારી કાર ભટકાણી હતી, ગુનામાં એક્સિડન્ટનો કેસ હતો અમારા, કાર ભટકાણી। એવું લાગે કે પૈસાની માંગણી કરી? પૈસાની માંગણી કરી હતી એને, પહેલાં મારી પાસે જ વાત થઈ હતી, એને 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પૈસા ન દેવાથી એને આ કર્યું। અત્યારે ભાઈને ક્યાં લાવ્યા? ભાઈને ત્યારે સવારમાં લઈ ગયા હતા ઉમરાળા સરકારી હોસ્પિટલ, ત્યાંથી અત્યારે લાલ દવાખાને ભાવનગર સરકારી હોસ્પિટલમાં દાખલ છે। મારું નામ ગોહિલ દિગ્વિજયસિંહ નીરુભા ગોહિલ, ગામ વાંગદરા, તાલુકો ઉમરાળા। શું બનાવ થયો અને શું લેવાય?
બનાવમાં એવો બનાવ બન્યો હતો કે મારા ભાઈની કાર ભટકાણી હતી. એ બાબતથી સાહેબ એની ધરપકડ કરીને લઈ ગયેલા અને 6 વાગ્યાના સમયે એને બહુ માર મારેલો. પૈસાની માંગણી કરી, પૈસા ન દેવાથી એને માર માર્યો. માર મારતા એની તબિયત બગડતા અમે એને સરકારી ત્યાં દવાખાને લઈ ગયા ઉમરાળા. ત્યાંથી પછી એને કીધું તાત્કાલિક ભાવનગર લઈ જાઓ. અત્યારે અમે લાલ દવાખાને સટી હોસ્પિટલ લાવ્યા છે. છાતીના ભાગમાં વાગેલું છે, પગના તળિયામાં મારેલું છે. છાતીના દુખાવાના હિસાબે અત્યારે અહીં હોસ્પિટલમાં રાખો છે. ફોર વ્હીલ ભટકાણી હતી. કેસમાં તો કાંઈ નહોતું, કેસમાં તો પતી ગયું હતું ગાડી, કારણ કે હોન્ડા એ સાથે ભટકાણી હતી. હોન્ડાવાળાએ ઘેરે આવ્યા, સામાવાળાએ તે એમાં હતું નહીં. પૈસા 3 લાખ રૂપિયાની માંગ કરી હતી. પૈસાની માંગણી મારી સાથે માણસો સાથે બહુ કેવરાયું હતું. કેટલા PSI ભલગરિયા સાહેબ. હાજી, મારું નામ રાજેન્દ્રસિંહ જી ગોહિલ એડવોકેટ. હું છેલ્લા 20 વર્ષથી ઉમરાળાની અંદર વકીલાત તરીકેનો વ્યવસાય કરું છું. અને આ કામની અંદર જોવા જઈએ તો મારા અસીલ શ્રી હરિચંદ્રસિંહ નીરુભા ગોહિલ રહેવાસી વાંગદરાવાળાને તમને કહું, તેમની વિરુદ્ધ 279, 337, 338 મુજબનો ગુનો નોંધી તેમને 48 કલાક તમને કહું કસ્ટડીની અંદર બેહારી તેમને તમને કહું માર મારવામાં આવ્યો છે, છાતી ઉપર મૂકો મારવામાં આવ્યો છે અને પગના તળિયે 10 ધોકા મારવામાં આવ્યા છે તમને કહું. અને વકીલ તરીકે જ્યારે હું અહીંયા સટી હોસ્પિટલની અંદર આવ્યો ત્યારે મેં તેમની તબિયતની હાલ પૂછતા આજે તેઓ નાજુક પરિસ્થિતિની અંદર હોય એટલે આ હોસ્પિટલેથી અન્ય હોસ્પિટલે લઈ જવાની, ખાનગી હોસ્પિટલે લઈ જવાની અમે હાથ તજવીજ હાથ ધરી છે. તેમની સાથે તેમના બ્રધર પણ છે, તેમની સાથે મેં મુલાકાત કરી અને આમાં જે કાયદેસર થાય તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે.